ઉપાસના નથી. એ છે મહારાજના મુક્ત, પણ એમને ઉપાસનામાં ફરક પડી ગયો છે. એ વખતે બાપાનો વિરોધ તો પહેલાથી જ ચાલ્યો આવે છે, હજી એ છે. સત્સંગમાં અત્યારે એમ કહેવાય કે મોટા ભાગના લોકો બાપાને સ્વીકારી શકતા નથી, એટલે બાપાનું જ્ઞાન સ્વીકારી શકતા નથી. એટલે એમ કે ને કે ઓલા મોદીનો વિરોધ કરતા કરતા દેશનો વિરોધ થઈ જાય છે, એમ બાપાનો વિરોધ કરતા કરતા જ્ઞાનનો અને મહારાજનો પણ એ લોકોનો વિરોધ થઈ જાય છે, એવું આપણે કહી શકાય. એમ કેવું, કારણ કે બાપાનું જ્ઞાન છે એમાં જે સર્વોપરી જ્ઞાન, એ જ્ઞાનમાં એમ કે ને કે એક ને એક બે જે વાત છે, મામા કે છે ને કે એવી વાત હોવી જોઈએ કે એનો બીજો કોઈ ઉત્તર જ ના હોય. તો બાપાએ જે જ્ઞાન કર્યું છે એ સંપૂર્ણ 100% સત્ય, એમાં પછી કોઈ બીજો ઉત્તર જ ના હોઈ શકે. એટલે એમાં એ સંપૂર્ણ સત્ય જ્ઞાન હોય તો એક ને એક બે જેવી વાત હોય, એમાં પછી કોઈ દલીલ ન કરી શકે. જો આપણને એ જ્ઞાન આપણે એને સંપૂર્ણપણે સમજી ચૂક્યા હોઈએ અને મોટા મુક્ત શું કહેવા માંગે છે આપણે સમજતા હોઈએ, તો એમાં ક્યારેય આપણે સામેવાળાને આપણે કન્વિન્સ કરવા માટે સમર્થ હોઈએ. આપણે ચોક્કસ એને કન્વિન્સ કરી શકીએ કે આ જ્ઞાન આવું છે. એટલે મામાનો પ્રભાવ એવો હતો કે નાનપણથી જ મામાએ પોતાનો પ્રભાવ બતાડતો અનાદિમુક્ત તરીકે. વચન સિદ્ધિનું ને એ બધું પ્રકરણ નાનપણમાં તો મામાએ બહુ રાખ્યું હતું. એટલે બધાએ સત્સંગ સમાજ એમને ઓળખતો તો ખરો જ કે આ બહુ મોટા છે. એટલે શું કહે છે ભગવત સ્વરૂપદાસજી સ્વામીને આવીને કે મહારાજના મુક્ત છે ખરા નારાયણભાઈ, પણ એમને ઉપાસનામાં ફરક પડી ગયો છે. એટલે હવે દરેકને કહું છું ને, કાયમ પોતાની એક વ્યાખ્યા હોય. આમ હોય તો જ બરાબર કહેવાય, ના માનું કાંઈ ન હોય તો બરાબર ન કહેવાય. ને બાપાનો વિરોધ હતો એટલે પછી એને એમ થઈ ગયું કે આ તો બાપાને માને છે એટલે એની ઉપાસના ખોટી. બાપાએ જે વચન કીધા હોય પછી એમાં જે મહારાજે જે આજ્ઞા કરી છે એ પ્રમાણેનું એમનું જીવન છે. મોટા મુક્ત મામાને ક્યારે માનતા હોય? મહારાજના મુક્ત માનતા હોય. મુક્ત ક્યારે કહેવાય? કે જ્યારે બધે પૂરેપૂરી આજ્ઞા ને બધું વાણી વર્તન બધું એ રૂપનું જ હોય, એમ માનતા હોય કે હા એ બધું બરાબર છે, પણ બાપાને માને છે એટલે એ એમ કે ઉપાસના એની નથી. એટલે પણ એમને ઉપાસનામાં ફરક પડે. પછી પાછું ભગવત સ્વરૂપદાસજી સ્વામી જેવા ને પાછી ફરિયાદ કરે. હવે ભગવત સ્વરૂપદાસજી સ્વામીને સાક્ષાત્કાર જ બાપાશ્રીએ કરાવ્યો હતો. એમને કદાચ નહીં ખબર હોય તો એટલે પછી પાછા સ્વામીને જ ફરિયાદ કરવા ગયા. એમને બોલાવીને તમે સમજાવો. પછી સ્વામીને સલાહ આપવા બેસી જાય કે તમે સમજાવો નારાયણભાઈને કે આવું બધું ઉપાસનામાં ફરક પડી ગયો છે, બરાબર ન કહેવાય. સ્વામી કહે કેમ એવું કહો છો? તો કહે તેઓ બાપાને ભગવાન માને છે. તો કહે બોલાવીએ. સ્વામી કે બોલાવીએ એમને, બેસો, ઘરે હોય તો બોલાવીએ. એટલે પછી કોઈને મોકલ્યા. એટલે મામા પોતાની જ વાત કરે છે કે એટલે હું આવ્યો, હું ઘરે જ હતો, મામા ઘરે હતા. એટલે પછી કોકને બોલાવીને કીધું હશે કે તમને સ્વામી બોલાવે છે. પછી સ્વામી કયા દરબાર ગરાસિયા. પછી એ ગરાસિયા કેવા હતા, શું કામ? મામા એને ખુલાસો કરે કઈ જેવા તેવા એંચી પેચી હોય તો કે એવા તો કેટલાય લોકો હોય, જાત જાતના ભાત ભાતના સંકલ્પ કરે. બધાના સંકલ્પ વિરામ કરવાનો કઈ મુક્તો એ ઠેકો થોડી લીધો છે. જેને પણ કે આ ભક્ત સારા હતા અને આજ્ઞા ઉપાસના બરાબર પાડતા હતા, એમને આજ્ઞા પૂરેપૂરી પાડતા હતા અને ઉપાસના એ શુદ્ધિ હતી. પણ જે આ બાપાની સમજણ નહોતી એ એને ખુલાસો કરવાની જરૂર હતી, કારણ કે એ સારા હતા એટલે. બાકી નહીતર તો કેટલાય બધા હોય, જે બધા સમાજમાં તો કેટલા લોકો હોય ને, કોકને આમ સંકલ્પ થાય ને કોકને તેમ સંકલ્પ થાય. સારા એ સંકલ્પ કરે ને ખરાબ એ સંકલ્પ. બધાના સંકલ્પ વિરામ કરવાનું કઈ મુક્ત ન કરે, કારણ કે લોકોનો તો સ્વભાવ જ હોય સંકલ્પ કરવાનો. પણ એમ કે આ સારા હતા ને પાછા વડે એમ સમજી શકે એવા હતા. એટલે સ્વામીએ તો જ એના પર દયા દ્રષ્ટિ રાખી હોય ને કે હા ચાલો આપણે નારાયણભાઈને બોલાવીએ. પાછું પોતે નથી સમજાવતા, પણ જેના વિશે વાત કરે છે એને જ બોલાવાની વાત કરે છે. એમ કે પછી શું કહે છે સ્વામી જ પાછા મામાને કહે છે કે આ દરબાર ગરાસિયા એમ કહે છે કે નારાયણભાઈની ઉપાસના બરાબર નથી, બાપાને ભગવાન માને છે. એટલે હવે જો બાપાનો પક્ષ રાખવાનું કેટલું બધું મામા રાખે છે, અને પછી કેવી રીતે ટેકફુલી એને સમજાવે છે. એટલે મામા આપણને અહીંયા એ પણ શીખવાડે છે કે જયારે તમારા પ્રત્યે આવો કોઈ પ્રશ્ન આવે
ત્યારે કેવું કળપૂર્વક એને સમજાવી દેવાનું અને આપણી જે વાત હોય એ એકદમ નિડર થઈને રાખવાની, એને એના સમક્ષ રજૂ કરવાની. તો કે મામા શું કે છે, અરે દરબાર, બાપા કોણ હતા એ તમને ખબર છે? કારણ કે આમાં શું છે કે બીજા લોકો વિરોધ કરતા હોય એટલે વિરોધ કર્યા કરે. બાપાનું જ્ઞાન, બાપાશ્રીની વાતો કે રસયાત વચનામૃત કે બાપાશ્રીનું જીવન ચરિત્ર કે બાપા વિશે કાંઈ વાંચ્યું કર્યું હોય નહીં, પણ ખાલી વિરોધ દર્શાવવા ખાતર એમ બસ એ કે ને કાણે આમ કહી દીધું છે એટલે એનું ન વંચાય, એને અડાય નહીં. એવા બધા કેટલાય લોકો અત્યારે પણ છે સમાજમાં કે કાંઈ વાંચ્યા કર્યા વગર બસ ના જ પાડી દેવાની કે ના. ઘણા લોકો તો સ્પર્શ કરવાની ના પાડી દેતા હોય છે કે ના, રસયાત વચનામૃત આપણાથી અડાય નહીં. ભલા ભાઈ અંદર શું છે જુઓ તો ખરા. પણ ના, એવા બધા બુદ્ધિના દ્વાર એવા બંધ કરી દે ને કે એમાં પછી પડવાની જરૂરત જ નથી એવું કહી દે. એટલે આમાં શું થાય કે લોકોને અંદર ખાને એ બીક પણ હોય છે કે જો એ લોકો રસયાત વચનામૃત વાંચશે અને પૂરેપૂરું જ્ઞાન થઈ જશે તો અમને સામા પ્રશ્ન પૂછશે, તો જેના જવાબ અમારી પાસે નહીં હોય. એટલે જો કોઈને ભય ના હોય ને, કે જો આપણે સાચા હોઈએ ને તો એમ જ કહેવાય કે ભાઈ આખી દુનિયાનું વાંચન કરી આવ ને તું અને પછી મારી પાસે આવ. મામા હંમેશા બધાને એમ કહેતા હતા કે પરોક્ષના એ આવતા હતા. શું કામ? કે એટલે મામા તો મુક્ત દશાને પામેલા હતા, પણ છતાં પણ જે સાચી વસ્તુ હોય ને એને આપણે હંમેશા સાબિત કરી શકીએ. પણ જે આપણને જે પૂરેપૂરું જેનું જ્ઞાન ન હોય ને એમાં આપણે ગડમથલ થઈ જાય ને ગે ફેફે કરવા માંડીએ કે કદાચ આમ હોય ને ઓલો જો સામે વાળો બરાબર બોલવા વાળો હોય ને તો આપણને ચૂપ કરી દઈ શકે. હવે કોઈ પણ વસ્તુને આપણે બહેનો છીએ તો હું રસોઈની જ વાત કરું કે કોઈક રેસીપી એવી હોય કે આપણે ખાલી કોકના મોઢે સાંભળી હોય, આપણને કઈ બહુ અનુભવ હોય નહીં, ખાલી સાંભળેલી હોય અને બનાવી ન હોય ક્યારે, તો આપણે કોકને રેસીપી કહીએ કે ભાઈ આમ કરવાનું તેમ કરવાનું, પણ જો અંદરથી કોક ડિટેલમાં સામા પ્રશ્ન કરે કે પછી એનું ચવડ થાય તો શું કરવાનું? કે રોટલી ધારો કે બહુ ચવડ થઈ જાય તો જો પણ આપણે રોજ જ રોટલી બનાવતા હોઈએ તો આપણને તરત જ એના જવાબ હોય આપણી પાસે. કે જો બહુ ઢીલો થઈ જાય તોય રોટલી ચવડ થઈ જાય, વધારે પડતું તમે અટામણ લઈ લો તોય ચવડ થઈ જાય, કડક રોટલીનો લોટ બંધાયો હોય તોય કડક થઈ જાય, બહુ તમારો લોટ જૂનો થઈ ગયો હોય તોય રોટલી ચવડ થઈ જાય. એ બધા જવાબ આપણી પાસે હોય, પણ આપણે કોઈ દિવસ રોટલી બનાવી જ ના હોય અને ખાલી સાંભળેલું હોય કે લોટમાં પાણી નાખીને લોટ બાંધીને રોટલી બનાવવાની, તો આપણે સામા માણસને એટલું કહીએ. પણ જો સામો માણસ વધારે ડિટેલમાં કંઈક પ્રશ્ન પૂછે તો આપણે નિરુત્તર થઈ જઈએ. એવી રીતે જ્યારે આપણને કોઈને ખબર ના હોય, આપણને પૂરેપૂરું બાપા વિશે ખબર ના હોય તો આપણે બાપા વિશે કોઈને જ્ઞાન કરી શકીએ નહીં. કરી શકીએ જેટલી આપણને ખબર હોય એટલી, પણ ખરેખર બાપા કોણ હતા અને એ આપણે નિર્ભય થઈને કે ને ઓલા કોન્ફિડન્સથી ના કહી શકીએ આપણે. એટલે આપણે પેલા પૂરેપૂરું જાણી લેવું જોઈએ કે બાપા કોણ હતા, કેવી રીતે અહીંયા પધાર્યા હતા અને એમણે શું જ્ઞાન કર્યું, એમનું જીવન કેવું હતું. એટલે મહારાજના સંકલ્પ સ્વરૂપ હતા. હવે આપણને તો બધાને ખબર છે. એટલે મામા શું કે છે, તરત જ કે છે કે બાપા કોણ હતા તમને ખબર છે? મહારાજના સંકલ્પથી મહારાજના સુખમાં રહ્યા થકા એ મહારાજના અનાદિ મુક્ત રૂપે અહીં દેખાયા. એક જ વાક્યમાં બધું કેવું કહી દીધું. મહારાજના સંકલ્પથી મહારાજના સુખમાં રહ્યા થકા, અહીંયા આવ્યા પણ કઈ સુખમાં નતા એવું નતું, ત્યાં તો રહ્યા થકા મહારાજના અનાદિ મુક્ત રૂપે અહીં દેખાયા. ખાલી દેખાયા, અહીંયા પ્રગટ થયા એમ ને, અહીંયા દેખાયામાં પોતે તો જેમ છે એમ જ ધામમાં સુખ લેતા હતા, અહીંયા ખાલી દેખાયા. એમનામાં રહીને દર્શન આપનારા કોણ હતા? કારણ કે મુક્તમાં તો હંમેશા મહારાજ જ રહીને દર્શન આપે ને, એટલે કે એમનામાં રહીને દર્શન આપનારા કોણ હતા? સ્વામિનારાયણ ભગવાન હતા. હવે કેવું સમજાવી દે છે ટૂંકાણમાં, અને છતાં પણ બાપાનો પૂરેપૂરો મહિમા. એટલે જે પૂરેપૂરો મહિમા જાણતા હોય ને એ જ સમજાવી શકે. બીજા કોઈ કારણ કે શું થાય કે ધારો કે મેં બાપાનું જીવન ચરિત્ર વાંચ્યું ના હોય કે બાપાની વાતો વાંચી ના હોય, રહસ્યાત વાંચ્યા ના હોય, અને કોઈક કંઈક પ્રશ્ન પૂછે, ખાલી હું એમ કહું કે હા બાપા મોટા, મને બાપાનો બહુ મહિમા, સામે વાળો કંઈક 2-4 પ્રશ્ન પૂછે તો પછી હું જવાબ ના આપી શકું. એના કરતા આપણે પેલા પૂરેપૂરું જાણી લીધું હોય કે બાપા, તો આપણે એને કહેવાય ને કે પ્રશ્ન ઉપર વધારે સામો પ્રશ્ન કરી શકીએ કે તમે આમ માનો છો તો પછી આનું કેમ છે,
એમ જયારે એમ થાય ને ત્યારે જ સામું માણસ કન્વિન્સ થઈ શકે. નહીતર એટલે એમ કે ને કે એને ગળે વાત ઉતારવી એ આપણા હાથની વાત છે. કોકને પણ જો કારણ કે આ વસ્તુ સત્ય છે એટલે સામા માણસને ગળે વાત ઉતરે. જો સત્ય વસ્તુ ના હોય ને તો ગળે વાત ના ઉતરે કોઈ પણ વસ્તુ. એટલે ગળે ઉતારવા માટે કારણ કે આ સત્ય વસ્તુ છે અને આપણે જો સમજેલા હોઈએ પૂરેપૂરું તો આપણે એને સમજાવી શકીએ. એટલે મામા અહીંયા એને કહે છે કે તો મહારાજની મૂર્તિના સુખમાં રહેલા મહાઅનાદિ મુક્ત હતા. મહારાજના સંકલ્પથી અહીંયા દેખાયા હતા, મહારાજના સુખમાં રહ્યા થકા અહીંયા દેખાયા હતા. અને એમનામાં રહીને કોણ દર્શન આપતું હતું? તો કે સ્વામિનારાયણ ભગવાન દર્શન આપતા હતા. અને મહારાજની મૂર્તિના સુખમાં રહેલા મહાઅનાદિ મુક્ત હતા. એમણે કહ્યું છે કે આજ્ઞા અને ઉપાસના એ બે માંથી એક સરખું ના હોય તો ધામમાં ન પહોંચાય. હવે બાપા એ કે છે, મામા એવું એને કે છે પેલા દરબારને કે બાપાએ આવું શીખ્યું છે કે આજ્ઞા અને ઉપાસના જો બે માંથી એક કાચું હોય તો ધામ ન મળે. તો જો તમે મને મુક્ત, એટલે આમ ઇનડાયરેક્ટ એવું કેવા માંગે છે કે તમે મને મુક્ત માનતા હો તો મારી આજ્ઞાની ઉપાસના બરાબર હોય તો જ હું મુક્ત દશાને પામું ને. કારણ કે મહારાજે એવું કીધું છે અને બાપાએ એવું કીધું છે કે ખામી હોય તો ધામને પામે જ નહીં કોઈ. તો શું કે છે કે બાપાએ જે શીખ્યું છે એ હું અવળું સમજ્યું છું કે બાપા એમ કે છે કે આજ્ઞા પૂરેપૂરી પાડવી, ઉપાસના શુદ્ધિ હોવી જોઈએ, સંપૂર્ણ ઉપાસના. તો બાપાએ તો એવું શીખ્યું છે અને હું મુક્ત છું તો હું ખોટું સમજો છું? સામે પ્રશ્ન પૂછે. કારણ કે આપણે સાચા છીએ. આપણામાં જે વસ્તુ સાચી હોય ને એનો સત્યનો રણકાર જ જુદો હોય, એનો આત્મવિશ્વાસથી ભરેલા એ શબ્દો હોય. એટલે એમાં કઈ સામે વાળાનું અપમાન કરવાનો કોઈ આશય ના હોય. ખાલી આપણી જે વાત છે એને સ્ટ્રોંગલી એકદમ નિર્ભય થકા અને સાચી પેલા. અને બીજું શું છે કે મુક્ત પુરુષ તો શું માનતા હોય કે આ સામો માણસ બિચારો, કારણ કે મુમુક્ષુ જીવ હતા એટલે કે જો આ એક સાચી વાત સમજી જશે તો એના જીવનું રૂડું થઈ જશે. એટલા માટે એને કહે છે કે તો તમને એમ લાગે છે કે હું ખોટો સમજ્યો છું? હું તમને કહું, જુઓ, સ્વામિનારાયણ ભગવાન સિવાય જો હું કોઈને ભગવાન માનતો હોઉં તો 500 સાધુ અને 500 પરમહંસના સમ છે. પોતાની વાત મનાવવા માટે હંમેશા એવા સ્ટ્રોંગ વચનો કેવા પડે કે સામો માણસ માની જાય. 500 સાધુ ને 500 પરમહંસના સમ, કારણ કે જો એ વાત ખોટી હોય તો કેટલું મોટો કે ને કે પાપ લાગે. એ કેટલું મોટું પાપ કહેવાય. કારણ કે કોકના સમ ખાવા મુક્ત પુરુષના એ કઈ જેમ તેમ વાત છે? કારણ કે એનું તો કેટલું ભયંકર પાપ લાગે. એટલે આ મારી વાત સત્ય છે એ મનાવવા માટે આવા શબ્દોનો ઉપયોગ ઘણી વખત કરવો પડતો હોય કે 500 સાધુ ને 500 પરમહંસના સમ છે. જો હું એ વાત ખોટી, ભગવાન સ્વામિનારાયણ સિવાય હું કોઈને ભગવાન માનતો નથી, એટલે ઉપાસના શુદ્ધિ તો થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈને ભગવાન નહીં. અને આજ્ઞા તો પૂરેપૂરી મામા પાડતા, એનું વાણીને વર્તન જ બતાવતું હતું કે આજ્ઞા પૂરેપૂરી પાડે છે, કારણ કે એમનું જીવન જ એવું હતું. એ વખતે બધા મામાને મોટા પુરુષ તો માનતા જ હતા. એટલે કે સમ ખાઉં છું, બોલો, કે જો મારું બરાબર હું ના મહારાજ સિવાય કોઈને ભગવાન માનતો હતો. આ સ્વામીના સાનિધ્યમાં કહું છું. ભગવત સ્વરૂપદાસજી સ્વામીને એ સત્સંગમાં એ વખતે બધાને ખબર હતી કે કેવા મોટા છે ને સાક્ષાત્કાર વાળા છે ને. એટલે કે આ સ્વામીના સાનિધ્યમાં એ કહું છું, બોલો, કે હવે મોટા પુરુષ આગળ છે ને આપણે કોઈ ખોટું ના બોલી શકીએ એમ. એવું, કારણ કે એમનો પ્રભાવ જ એવો હોય ને કે આપણે અસત્ય બોલી જ ના શકીએ. એટલે મામા એમ પાછું એ પ્રમાણ કરે છે કે આમ આ સ્વામીના સાનિધ્યમાં કહું છું. 500 સાધુ, 500 પરમહંસના, કે હું સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈને ભગવાન માનતો નથી. અને હવે તમે કહો કે જો તમે જોઈને ખરેખર સાચું કહેતા હો કે મારી ઉપાસના બરોબર નથી, તો તમે એમ કહો કે 500 સાધુ અને 500 પરમહંસના સમ ખાઈને કહું છું કે તમારી ઉપાસના બરોબર નથી, તો હું તમારી વાત ગ્રહણ કરીશ. જાઓ, ભલે મારી વાત સાચી હોય. તમે એવું કહી શકશો આ સ્વામીના સાનિધ્યમાં અત્યારે કે મારી ઉપાસના, તમને જો ખરેખર ખબર હોય, તમે જોઈને કહેતા હો? કારણ કે હવે આમાં કીધું કે તમે ખરેખર જોઈને ખરેખર સાચું કહેતા હો, કોક પાસેથી સાંભળેલી વાત અને બાપાને નહીં માનવાનું એવું ખાલી એક મનમાં ગ્રંથિ બંધાઈ ગયેલી હોય ને એ આધારે તમે કહેતા હો. તમે જુઓ છો, જોઈને કહો છો, તમને દેખાય છે કે હું બરાબર નથી, એવું તમારામાં એટલું સામર્થ્ય છે? એવું એ પૂછી લીધું.
કે તમને એવું તમે જોઈને એવું કહો છો? ખરેખર એવું સાચું કે તમે કહો છો કે મારી ઉપાસના બરાબર નથી? અને જો એવું કહેતા હો તો હું જેમ સમખાઈને કહું છું કે ભગવાન સ્વામિનારાયણ સિવાય હું કોઈને ભગવાન માનતો નથી, આ સ્વામિનારાયણ સાનિધ્યમાં, તમે સ્વામિનારાયણ સાનિધ્યમાં એવું તમે કયો. જયારે અંદર ગડમથલ ચાલતી હોય ને ત્યારે આપણે મુક્ત પુરુષની સામે ક્યારેય આવી રીતે બોલી ના શકીએ. બારે તો આપણે કેટલાય બણગા ફોડતા હોઈએ કે આમ ને તેમ ને મોટી મોટી વાતો, પણ જે મુક્ત પુરુષનો પ્રભાવ જ એવો છે કે એની સામે આપણે જે હોય ને સત્ય હોય ને ઈ જ બહાર આવે, એના સિવાય બહાર ના આવે. કોકની સાંભળેલી વાતો અને એનાથી કોકે કાન ભંભેરણી કરી હોય કે જાઓ જઈને સ્વામીને કયો આ નારાયણભાઈ બરાબર, એના ચડાવેલા આવીને ચડી ગયા હોય તો પછી ત્યાં આપણે નિરુત્તર થઈ જાય માણસ. પછી મામા એમ કે છે કે જો તમે સમ ખાઈને કહેશો ને તો મારી વાત સાચી છે, એ પાછું કે ભૂલતા નથી કહેવાનું, તો પણ હું તમારી વાત માનીશ, પણ તમે એકવાર સમખાઈને બોલો કે મારી ઉપાસના બરાબર નથી. પણ જ્યારે કે મારી વાત 100% સાચી હોવા છતાં પણ કારણ કે તમે સમ ખાવ છો તો હું તમારી વાત માનીશ, ચાલો. પછી સ્વામી કહે દરબાર કેમ જવાબ નથી આપતા? કારણ કે આવામાં મોટા સમ ખાવા એ કઈ જેવી તેવી વાત થોડી છે, જીવનું બગડી જાય. એટલે માણસને પૂરેપૂરી ખાતરી ન હોય એટલે તરત જ મૂંઝાય. એટલે જ્યાં સુધી એટલે આપણે કહું છું ને કે આપણે જયારે આપણને પૂરેપૂરી કોઈ પણ વાતની ખબર હોય તો આપણે કેવા કોન્ફિડન્સ. હવે અત્યારે આપણને એમ કોક એમ કે 5મા ધોરણ પછી 6ઠ્ઠા ધોરણમાં જવાય, કે બહુ હોશિયાર હોય તો સીધું કોક 7મા ધોરણમાં જાય તો આપણે માની લઈએ. પણ એમ કોક કે 7 વર્ષનો છોકરો સીધો કોલેજમાં વયો જાય તો સીધું કોલેજનું પેલા ભણે અને પછી સ્કૂલનું ભણે, એમ ઊંધી ગાડી ચલાવવાની વાત કરે તો આપણે કોઈ માનીએ? કારણ કે આપણને એ વાતનું પૂરેપૂરું જ્ઞાન છે કે કોલેજ તો પેલા સ્કૂલ કરે પછી જ કોલેજનું ભણે, પણ પેલા કોલેજનું ભણે ને પછી સ્કૂલનું ભણે ને તો કોઈ વાતે આપણે એ વાત માનીએ? ન માનીએ. એવી રીતે જયારે આપણે સંપૂર્ણ સત્ય વાત હોય ને ત્યારે આપણે એકદમ કોન્ફિડન્સથી અને નિર્ભય થકા એકદમ આત્મવિશ્વાસથી એ વાત આપણે રજૂ કરી શકીએ છીએ. એટલે પછી સ્વામી પેલા દરબારને કેવું પડે છે, કારણ કે જયારે વાત સાચી હોય ને મુમુક્ષુ જીવ હતા, એટલે જયારે આવી વાત કરે કોક સમખા એટલે એને ખબર હતી કે સમ ખાવા એટલે શું વસ્તુ છે. એટલે કે સ્વામી હવે ખ્યાલ આવી ગયો કે એમની એટલે નારાયણભાઈની ઉપાસના ખોટી નથી, સાચી છે, બરાબર છે, બાપા સત્યમૂર્તિ છે. એટલે બાપાએ જે વાત કરી આમાં આપણે મામાએ ટૂંકાણમાં વાત કરી છે, પણ કદાચ ત્યાં એમને પૂરેપૂરું બાપા કોણ છે, કેવા છે, એમનું જ્ઞાન શું છે, શું સમજાવે છે, એ બધી એ વાત કદાચ થઈ હોય ત્યારે એ માન્યા હોય. એટલે બાપા સત્યમૂર્તિ છે એમ પછી એ માની ગયા, કે કારણ કે પછી તો સ્વામીએ વાત કરી હોય ને કે બાપા કોણ છે, કારણ કે ભગત સ્વામીને તો બાપાએ જ સાક્ષાત્કાર કરાવ્યો. એટલે પછી સ્વામી એમ કહ્યું, પછી સ્વામીએ બીજું ઉદાહરણ આપે છે. સ્વામીએ વાત કરી કે ગોપાળન સ્વામીનું એક જણ ભજન કરતો હતો. ગોપાળાનંદ સ્વામીએ તેને એમ કહ્યું કે મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો. આ સરિતામાં જ આ પ્રસંગ મામા એક જગ્યાએ કીધેલો છે કે પછી પેલા ગોપાળાનંદ સ્વામીનું એને સ્વાગત કર્યું તો ગોપાળાનંદ સ્વામીમાંથી તેજ નીકળ્યું અને એને એમ જ થઈ ગયું કે આ ભગવાન છે. એટલે ગોપાળાનંદ ભજન કરવા માંડી ગયો. એ વાત આપણને બધાને ખબર છે. તો કહે તમે મારા ભગવાન છો, તમે કહેશો તોય હું એમનું ભજન નહીં કરું, તમારું જ કરીશ. પછી મહારાજ એમ કહ્યું કે સ્વામી તમારું ભજન કરશે ને તો એ કલ્યાણમાંથી નહીં પડે. એમ કહી અને તે દરબારને સ્વામી એમ કહ્યું, મહારાજે કહ્યું સ્વામી તમે શું કામ ફિકર કરો છો, તમારું ભજન ભલે કરે, એના કલ્યાણમાં જરાય ફેર નહીં પડે. થઈ રહ્યું ને? શા માટે એમ કહ્યું? એ મૂર્તિરૂપ હતા, કારણ કે ગોપાળાનંદ સ્વામી અનાદિમુક્ત હતા ને મૂર્તિરૂપ હતા. એમનામાં રહીને મહારાજ જ બધું કાર્ય કરતા હતા. એટલે પેલા હવે જળ બુદ્ધિ હતા, એને એમ કીધું કે હું તો ગોપાળાનંદ સ્વામીનું જ ભજન કરીશ. હવે કોઈ રીતે માને એમ જ નહોતા, કારણ કે બીજી કોઈ સમજણ નહોતી, પણ એને ગોપાળાનંદ સ્વામીની મૂર્તિમાંથી તે દેખાણું એટલે એને એમ જ થઈ ગયું કે આ જ મારા ભગવાન. એટલે સ્વામી પોતે એમ કહેતા હોય કે હું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરું છું ને એ ભગવાન છે, હું તો એનો સેવક છું, તોય માનતા જ નહોતા. એટલે પછી મહારાજે આશ્વાસન આપ્યું કે ભલે એ તમારું ભજન કરે, અમે બેઠા છીએ ને,
કે અમે એનું કલ્યાણ કરશું. ત્યારે ગોપાળાનંદ સ્વામી અમૃત સરિતામાં જ મામા કહે છે કે વિરોધ કરે છે કે તો આ પછી ઊંધી ખોટી પ્રથા શરૂ થઈ જશે. એટલે ત્યારે મહારાજ કહે છે કે ના, આના એક માટે અપવાદ છે, બીજો કોઈ કરશે તો એનું કલ્યાણ નહીં કરે, એનું પૂરું નહીં કરીએ અમે. પણ પછી મહારાજ પછી પાછું બીજો બી એક પ્રશ્ન આવે કે જો અત્યારે કોક એમ સમજીને કરે તો થાય કે નહીં? તો પછી એનો જવાબ એમ કે છે કે ના, એમ ન થાય, કારણ કે એને ખબર છે કે મહારાજ સર્વોપરી છે. જ્યારે પૂરું જ્ઞાન હોય અને છતાં પણ પછી ગુરુનું ભજન કરે તો એ કારણ કે રીત ખોટી છે અને મહારાજે એ રીત બનાવી નથી, એટલા માટે એ જો કોઈ અનાદિ મુક્તનું ભજન કરે તો એ પહોંચે નહીં. કારણ કે મુક્ત એ નારાજ થાય અને મહારાજ એ નારાજ થાય. મહારાજને મૂકીને મુક્તનું ભજન કરે તો પણ ઓલાને તો ખબર જ નહોતી કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. એને તો ખાલી ગોપાળાનંદ સ્વામી વિશે હિત થઈ ગયું અને ગોપાળાનંદ સ્વામીને વિશે ભગવાનપણાનો ભાવ થઈ ગયો. એટલે મહારાજે એ અપવાદ રૂપે કરીને એને એમ કીધું હતું કે અમે એનું કલ્યાણ કરીશું. એટલે જરાય ફેર નહીં પડે. થઈ રહ્યું ને, મહારાજ સર્વોપરી, મહારાજ ધણી જ પોતે એમ કેતા હોય કે ભલે એ તમારું ભજન કરે, અમે એનું કલ્યાણ પૂરું કરી દઈશું. શા માટે એમ કહ્યું? એ મૂર્તિરૂપ હતા, એમાં રહીને ભગવાન જ દર્શન દેતા હોય. હવે ગોપાળ બાપા જેવા હોય મહાસમર્થ અનાદિ મુક્ત, એમનામાં રહીને મહારાજ જ બધું કાર્ય કરતા હોય તો ધારો કે ગોપાળાનંદ સ્વામીનું ભજન કરે તો એ મહારાજ જ એમાં રહે તો મહારાજ જ દર્શન આપે, મહારાજ જ પૂરું કરે ને. એટલે પછી સ્વામી એમ કહ્યું કે પછી એમ કીધું કે જેવા ગોપાળાનંદ સ્વામી મહાન અનાદિ મુક્ત, એમ બાપા અહીંયા અનાદિ મુક્ત રૂપે પ્રગટ થયા તો એમ કે ના, એના દ્વારા બધું કામ મહારાજ જ કરે છે. તો એમ કે જો કોઈ કે દરબાર જો કોઈ અબજી બાપાને ભગવાન જાણશે ને તો એના કલ્યાણમાં ફેર મહારાજ નહીં પાડે. અત્યારે ધારો કે કોક એમ જાણીને ભજન કરશે તો મહારાજ એવા દયાળુ છે કે એના કલ્યાણમાં ફેર નહીં પડવા દે, કારણ કે બાપામાં રહીને મહારાજ પોતે જ કામ કરે છે. એટલે તમે શું કામ ચિંતા કરો છો? એટલે એમ કે નારાયણભાઈની ચિંતા તમારે કરવાની જરૂર નથી કે અહીંયા આવીને મને તમે સૂચનો કરવા માંડી ગયા કે તમે એને સલાહ આપો અને તમે એને સમજાવો. મામા જેવા મુક્ત એમ કે તમે એને મુક્ત સમજો જ છો કે સારા ભગવાનના મુક્ત છે, તો પછી એની ચિંતા ભગવાન કરશે, આપણે કરવાની ક્યાં જરૂર છે? પછી કે છે કે આ મૂડી દેશના અને બંને દેશમાં જેમના માટે કોઈ બે મત નથી એવા એ અદ્વિતીય સંત હતા ભગવત સ્વરૂપદાસજી સ્વામી, કે એના કોઈને એમના વિશે શંકા નહોતી. એમણે આ વાત કરી. હવે સ્વામી આવી વાત કરી દીધી, પેલા દરબારને કીધું, કારણ કે ભગવત સ્વરૂપદાસજી સ્વામી એવા સંત હતા કે બંને દેશમાં જેનું માન હતું ને બધા એને પ્રમાણ કરતા હતા, એવા એ અદ્વિતીય સંત હતા. એના જેવા બીજો કોઈનો. એણે દરબારને આવી વાત કરી કે જો નારાયણભાઈ બાપાશ્રીને ભગવાન માનતા એ હશે ને તો એની ચિંતા ભગવાન કરશે, આપણે એની ચિંતા કરવાની ક્યાં જરૂર છે? ભગવાન એમનામાં રહીને બાપામાં રહીને બધું કામ કરે છે. તો બાપા પણ એમ કે એમણે તો આવું કીધું કે હું તો ભગવાન, મારા સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈને ભગવાન માનતો નથી. તો હવે એટલે મેં એમને પછી પેલા દરબાર એમ કે છે કે મેં એમને એટલે કે નારાયણભાઈને સમ ખવડાવ્યા એટલે મને પાપ લાગ્યું. હવે સ્વામી પછી એમના મુમુક્ષુ જીવ હતા એટલે એને એમ થઈ ગયું કે મામા જેવા મુક્તને જો મેં આમ કીધું હોય તો મારો અપરાધ કહેવાય. તો કે હા, પાપ જરૂર લાગે. પછી સ્વામી કહે હવે તમારે કોઈ દિવસ સંકલ્પ ન કરવો તો તે પાપના અપરાધનું પ્રાયશ્ચિત થશે. જો ફરી સંકલ્પ કરશો તો હતું એને એ પાપ ફરી ચોંટશે. આ પ્રાયશ્ચિત છે, બીજું પ્રાયશ્ચિત નથી. પ્રાયશ્ચિત એટલું જ. હવે ક્યારેય પણ આપણી કોઈ ભૂલ થઈ જાય તો આપણને એમ કે છે ને કે હવે ફરીથી એ ભૂલ નહીં કરવાની. જો એ ફરીથી એ ભૂલ કરે તો એ જે પાછા પેલા જે ભાવો હતા ને, આપણે કોઈક ભૂલ, અપરાધ ભાવ કે જે કાંઈ પણ આપણે ભૂલ કરી હોય એ જે મોટા મુક્ત એ ક્ષમા આપી હોય ને આપણને, ધારો કે એમ કે પ્રાયશ્ચિત કરવાનું કીધું હોય, પ્રાયશ્ચિત કરી લીધું હોય ને આપણે ક્ષમા આપી હોય, તો એ પછી જો પાછું એની એ ભૂલ થઈ જાય ને તો એ જે અપરાધ છે ને એ વખતના જે કર્મ બંધન થઈ ગયા હોય એ કર્મ બંધન મુક્ત જેને માફ કરીને દૂર હટાવી દીધા હોય એ કર્મ બંધન પાછા વ્યાજ સહિત આપણને આવીને વળગે, પછી એનું ફળ ભોગવવું પડે. એટલે પેલા જે માફ કરી દીધા હોય એનું, અને કારણ કે આપણે એકનું એક મુક્ત કેટલી વાર પછી એકની એક ભૂલ કાંઈ વારંવાર થોડી કરાય. આપણે બુદ્ધિશાળી તેજીન ટકોર, એક વાર ટકોર કરીને અજાણતા થઈ ગયો હોય ભૂલ
પછી જાણીને પાછી એક વખત ખબર પડે કે અહીંયા ખાડો છે, ત્યાં પગ નાખીશ તો પડી જવાશે. એકવાર અજાણતા પડી જઈએ, પછી તો ખબર જ હોય ને કે અહીંયા પગ મૂકીશ તો પડી જવાશે. પછી વારે વારે પડીએ. એક વખત ભગવાન રક્ષા કરે, પછી ઘડી ઘડી રક્ષા કરે. તો પછી પેલી વખત ધારો કે એક વખત પડ્યા હોઈએ તો હાડકું તે વખતે ના તૂટ્યું હોય, પણ પછી જાણીને જો અંદર પડીએ તો માં થોડુંક વાગી ગયું હોય, હાડકું નબળું પડી ગયું, પછી બીજી વાર પડે તો તોડી જ નાખે હાડકું. કારણ કે પેલી વારનું એ તો ધ્યાન ન રાખ્યું તો. એટલે જાણીને કોઈ આપણે ભૂલ કરીએ તો પછી પેલા જે અપરાધની માફી મળી હોય ને એનું પણ ભોગવવું પડે. એટલે અહીંયા સ્વામી દરબારને એમ કે છે કે તમારું પ્રાયશ્ચિત શું? કે હવે આવા સંકલ્પ કોઈ દિવસ કરતા નહીં. એ જ તમારું પ્રાયશ્ચિત, એટલું જ પ્રાયશ્ચિત, બીજું કાંઈ નહીં. ભગવાનના સાચા સંત હોય એમના વિશે મનુષ્ય ભાવ લાવી અને એને ખોટા કહેવા એ પાપ છે. મુક્ત પુરુષને એમ કેવું કે તમારું આ બરાબર નથી, તમે આમ નથી કરતા, સલાહ સૂચન આપવા બેસી જવું, તો એ પાપ લાગે કે બીજું કાંઈ? એને નહીં ખબર હોય કે શું કરવાનું, શું. મુક્ત દશાને એમનેમ પામ્યા હોય કોઈ પણ વ્યક્તિ. મુક્ત દશા જયારે આવે ત્યારે સર્વજ્ઞતા આવે છે, બધું જ્ઞાન ને બધું થઈ જાય છે. પછી આમ નહીં તેમ નહીં આપણે આપણું ડાપણ દોડવા જઈએ તો એ મુક્ત પુરુષને કાંઈ નથી હોતું, પણ મહારાજ નારાજ થાય છે કે મેં જેને મોકલ્યા છે એના વિશે આવું બધું તારે સંકલ્પ, મનુષ્ય ભાવના સંકલ્પ કરવાનું ક્યાં જરૂર છે? એવું એક વખત એવો એક પ્રસંગ, માળામાં એક પ્રસંગ છે કે મામા 11 દિવસે ફરાળ કરતા હતા, નકોરડી 11 ત્યારે કોક સંકલ્પ કરે છે. એટલે પછી સ્વામી કેટલું સરસ સમજાવે છે કે 11 બધું તારા માટે છે, કારણ કે તારે બધા સાધન કરવાના જે બાકી છે, એમને તો કઈ કરવાનું જ નથી. તો હવે એનો ઉપવાસ શું ને શું? આપણે ઉપવાસ શેના માટે કરીએ છીએ? તો કે ઇન્દ્રિયોના અંતઃકરણને શુદ્ધ કરવા માટે. હવે જેનું શુદ્ધ છે એ પછી વધારે શુદ્ધ શું કરે? શું કરીને વધારે? અને શેના માટે? છતાં પણ આપણા ઓલા માટે થઈને કે એ લોકો બધું ધર્મ નિયમ ને બધું પાડે છે, કારણ કે આપણને એમાંથી પ્રેરણા મળે, ઉપદેશ મળે આપણને. એટલા માટે આપણા જેવા જીવો હોય અવરચંડા, એ લોકોને દેખાડવા માટે કે નહીં કરીએ તો આ લોકો બધા મનસે સંકલ્પ કરવા કે જો પોતે કઈ કરતા નથી, ઉપદેશ કરે છે. પણ અલા જે પૂર્ણ કામ થઈ ગયા છે, એનું નામ જ પૂર્ણ કામ, બધા કામથી પૂર્ણ થઈ ગયા છે એવા. એટલે આપણને તો મામા જેવા મુક્ત મળ્યા હોય તેમના વિશે ક્યારેય પણ આપણે કઈ પણ, હવે અત્યારે તો પ્રત્યક્ષપણે નથી બિરાજતા, દિવ્ય રૂપે બિરાજે છે, તો પણ એમના જે આપણે જીવન કમન કે કંઈક વાંચતા હોઈએ ત્યારે એમનામાં જે કંઈ પણ એવું હોય, અથવા તો કોક આપણને કંઈક કહે એમના પ્રસંગો, તો મનુષ્ય ભાવ નહીં લેવાનો. ધારો કે કોક આપણને એમના જીવનમાં આપણે વાંચીએ ત્યારે તો એમાંથી કદાચ નો સંકલ્પ થાય, પણ કોક કંઈક આપણને પ્રસંગ કહે ને ત્યારે એમાં શું હોય કે જે પણ વ્યક્તિ હોય ને એ પોતાની રીતે એ પ્રસંગને એને મૂલવ્યો હોય, પોતાની બુદ્ધિ અનુસાર. હવે મુક્ત એમાં શું કહેવા માંગતા હોય ને એનું હાર્દ શું હોય એ સામાન્ય જીવને શું ખબર પડે? એટલે એ પ્રસંગને એ રીતે મૂલવતા હોય. એટલે ધારો કે આપણને કોક કંઈક એવા પ્રસંગો કહે અને એમાં આપણને એવું લાગે, અથવા તો એ સામેની વ્યક્તિ આપણને એવી રીતે રજૂઆત કરે, છતાં પણ મામા જેવા મુક્ત પુરુષ વિશે ક્યારેય મનુષ્ય ભાવ લાવવો નહીં કે આમ શું કામ કર્યું હશે કે મોટા જે કર્યું હોય. તો અત્યારે તો આપણે એમ જ સમજવાનું કે આ જે મને પ્રસંગ કહે છે ને, કાં એને કહેતા નથી આવડતો પ્રસંગ, કાં મને સમજતા નથી આવડતો. બાકી જે મુક્તનું જે વર્તન, વાણી, જે પણ ક્રિયા હોય એ તો દિવ્ય જ હોય. અત્યારે કાં તો જે કહેનારની બુદ્ધિ પહોંચતી નથી એ પ્રસંગ ઉપર, કાં મારી બુદ્ધિ પહોંચતી નથી એ સાંભળવામાં, કાં મને સમજ નથી પડતી, કાં એને કહેતા નથી આવડતું, કે જેનાથી આ સંકલ્પ ઉદ્ભવે એવું થાય છે. એટલે અત્યારે તો કોઈ પણ કાંઈ પણ, ધારો કે મુક્ત પુરુષના કોક આપણને પ્રસંગો કહે ને, અને ધારો કે એમાં કંઈક એવું બોલે કોક, તો તરત જ એમ વિચારી લેવાનું કે મુક્ત પુરુષની દરેક ક્રિયા તો દિવ્ય જ હોય, આમાં કંઈક બોલવા, સમજવા, જાણવા, જોવામાં કંઈક ભૂલ છે. અને એવા આમાં શું થાય કે મુક્ત પુરુષ વિશે જો ખોટા સંકલ્પ કરે તો આપણે તો જીવનું બગડી જાય ને. કારણ કે એ લોકો તો પ્રત્યક્ષ છે જ અત્યારે, જીવના કલ્યાણ માટે કરવા માટે જ આવ્યા હતા. આપણે અગ્નિમાં હાથ નાખીએ પછી કે મને કેમ અગ્નિએ દજાડી દીધો, કેમ આમ થઈ ગયું, એને કેમ દયા ન દાખવી? એ લોકો કાંઈ કરતા નથી. એ એક સહજ પ્રકૃતિ છે. તમે મુક્તન વિશે સંકલ્પ કરો, આપણે કોઈ પણ કરીએ તો એ સ્વાભાવિક જ છે. તડકામાં જઈએ તો ગરમી લાગવાની જ છે, ચંદ્રમામાં શીતળતા લાગે, ઠંડા પાણીથી નાહીએ તો ઠંડક જ લાગે.
એમ એ સહજ છે. એ એકની પાછળ એક બે, એટલે એમાં કોઈ આમ કેમ કે તેમ કેમ એને કેમ દયા ના, અરે ભાઈ એમ નથી. આપણે જો આપણા જીવનું ભલું ઈચ્છતા હોઈએ તો મુક્ત પુરુષને વિશે ક્યારેય મનુષ્ય ભાવના સંકલ્પ કરવા નહીં. એને ભગવાનને મોકલ્યા છે, પૂર્ણ મુક્તને. ભગવાનની આજ્ઞાથી એ લોકો અહીંયા દેખાય છે. એ લોકો આમ તો મૂર્તિના સુખમાં જેમ છે એમ જ છે, કેવળ દયા કરીને અહીંયા આપણને દેખાય છે. બધી એમના દ્વારા મહારાજ જ બધી ક્રિયાઓ કરે છે. તો પછી એમની ક્રિયા મહારાજ કરતા હોય, મહારાજની ક્રિયામાં આપણે ભૂલ ગોતવા વાળા આપણે કોણ? કે આપણે આપણામાં શું દ્રષ્ટિ આપણી પહોંચે કે આપણે એમ નક્કી કરીએ કે આ ક્રિયા એમની બરાબર નહીં, કે આવું બરાબર ના કહેવાય, કે આવું શું કામ કર્યું હશે. પ્રશ્ન પૂછવાનો આપણને કોઈ અધિકાર નથી. એટલે જે એવા મુક્ત પુરુષ આપણને મામા જેવા મળી ગયા હોય, એમના વિશે ક્યારેય કોઈ પણ ક્રિયા કે કાંઈ પણ હોય એના વિશે મનુષ્ય ભાવ ક્યારેય લાવવાનો. તો જ આપણે આપણા જીવનું જો આપણે ઉદ્ધાર કરવો હોય ને, કે આપણે પ્રગતિ કરવી હોય આધ્યાત્મિક, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કે ક્યારેય પણ કોઈ પણ મુક્ત પુરુષને વિશે સંકલ્પ કરવા નહીં. બાપાએ એમને સાચું સમજાવ્યું છે. હવે જો આ એક વાક્ય કેવું જબરદસ્ત છે કે બાપા એમને સાચું સમજાવ્યું છે. હવે સ્વામી પેલા દરબારને કહે છે, હવે મામા કેવડા આ પૃથ્વી પર પધાર્યા ત્યારે 11 મહિનાના હતા, ત્યારે બાપાની ઉંમર કેવડી, અને પછી તો બાપાને મામા મળ્યા નથી. તો બાપાએ કેવી રીતે એમને સમજાવ્યું? એટલે એ જ બતાવે છે કે મામા છે તે અનાદિ મુક્ત છે અને પહેલાથી જ બધું સમજેલા જ હતા. એટલે બાપા દ્વારા મહારાજ જ બધું કામ કરતા, એટલે મહારાજ જ બધું. અને મામા એક જગ્યાએ એમ કહેતા હતા કે આ પૃથ્વી પર હું પધાર્યો એની પહેલાથી જ હું મૂર્તિનું સુખ ભોગવતો હતો. એટલે જે જ્ઞાન છે એ પહેલાથી જ હતું. અહીંયા આવીને એમણે લેવું પડ્યું ને એવું બધું કાંઈ નહીં. એટલે ભગવત સ્વરૂપ સ્વામીને તો ખબર જ, એ તો બહુ મામાનો મહિમા જાણતા હતા. એટલે એમ કે છે કે બાપાએ એમને સાચું સમજાવ્યું છે અને તમે એની ઉપાસના ખોટી કીધી. એટલે એનો અર્થ એ થયો કે બાપા પણ ખોટા થયા. હવે બાપાએ એમને સમજાવ્યું છે, એટલે એવી રીતનું એમનું જીવન અને વર્તન છે. તમે એમને જો એમ લાગતું હોય તમને કે એમની આજ્ઞા અને બરાબર છે, એનું જીવન બરાબર છે, તો એ જીવન તો કોણે શીખવાડ્યું છે એમને જીવતા? તો કે બાપાએ શીખવાડ્યું છે. એ પ્રમાણે જે એમને આજ્ઞાને બધું પાડે છે એવી રીતનું જ છે. અને તમે કે એમ કહો છો કે એની ઉપાસના ખોટી છે, તો એનો અર્થ તો એમ થઈ ગયો કે ઇનડાયરેક્ટ તમે બાપાને પણ ખોટા કીધા. તો બાપાએ જે જ્ઞાન કર્યું છે એ કોણે જ્ઞાન કરેલું? તો કે ગોપાળાનંદ સ્વામી જેવું જ્ઞાન કરેલું છે. તો એને કે ગોપાળાનંદ સ્વામી એ કોનું જ્ઞાન? તો કે મહારાજનું જ્ઞાન કર્યું. તો કે આવું થયું તો કે ગોપાળાનંદ સ્વામી અને મહારાજ બે ખોટા ઠર્યા. હવે જો તમારી વિચારધારા આવી હશે તો કલ્યાણ કઈ રીતે થશે? હવે વિચાર કરો કે તમે કલ્યાણ કઈ રીતે થાય જો તમારી વિચારધારા આવી હોય અને તમે આવું વિચારતા હો કોઈ પણ વિષય. એટલે સ્વામી જો કેટલી બધી દયા દાખવે છે. આમ આપણને લાગે કે પેલા દરબારને ઠપકો આપે છે, પણ ના, એના જીવની રક્ષા કરવા માટે કે મામા વિશે આવા સંકલ્પ ફરી કદી એને ન થાય એટલા માટે થઈને કેટલી બધી દયા દાખવીને આવું બધું સમજાવે છે. કે આપણને જયારે કોઈ મોટા પુરુષ જયારે આપણને કોઈ ટકોર કરે ને, તો એમ નહીં માનવાનું કે મને વઢી ગયા કે મને આમ મારી ભૂલ જ બતાડ કરે છે. ના, એ આપણા જીવ પર એટલી બધી દયા દાખવે છે કે આ જીવ પડી ન જાય ગમે તેમ કરીને. એટલા માટે કોકવાર પ્રેમ કરીને કે કોકવાર સમજાવટથી કે કોકવાર ઠપકો આપીને કે ગમે તેમ કરીને આપણને સમજાવતા હોય. એટલે કે છે કેટલું બધું સમજાવે છે, કેટલી બધી મહેનત લે છે. નહીંતર શું કામ મહેનત લે? તારે જે ભાઈ સમજવું હોય સમજ ને, એના સમજવાથી મામાને શું ફરક પડવાનો હતો? પણ ના, એવું નહીં. એક જીવ માટે આટલી બધી કરુણા કે કોઈ જીવ પડવો ન જોઈએ એના માટે થઈને કે આટલું બધું સમજાવે. તો પછી કહે છે કે તમે જો આવું સમજશો કે આવી રીતે, તો મામાને તો બાપાએ સમજાવ્યું છે, સાચું સમજાવ્યું છે, તો પછી મહારાજે ખોટા ઠરશે ને ગોપાળાનંદ સ્વામીએ ખોટા ઠરશે. જો તમે એવું માનશો તો તમારું કલ્યાણ કઈ રીતે થશે? આવું જયારે એમ કીધું એટલે પછી શું થયું? પછી તો પેલા ભક્ત રડી પડ્યા, કારણ કે મુમુક્ષુ જીવ હતા અને અપરાધ શું વસ્તુ છે એ એમને ખ્યાલ આવી ગયો કે મારાથી બહુ મોટો અપરાધ થઈ જાય. એટલે એને એનું દુઃખ લાગ્યું. જયારે આપણને પોતાની ભૂલ સમજાય ને ત્યારે પછી આપણે ઢીલા પડી જાય ને આપણને આમ પસ્તાવાના આંસુ નીકળી આવે આપણા આંખમાંથી કે ઓહો, મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. એટલે પછી બે હાથ જોડ્યા, પછી હાથ જોડીને રડવા જ માંડી ગયા. કારણ કે ભગવત સ્વરૂપદાસજી સ્વામી જેવા જો આવું કહેતા હોય, કારણ કે એવા સંત કે જે બે દેશમાં જેનું આટલું બધું માન હોય,
એવા સંત આવો જયારે ઉપદેશ કરે ત્યારે એમ થઈ તો જાય ને કે ઓહો સ્વામી જો આમ કેતા હશે મામા વિશે આટલો બધો મહિમા કેતા હોય તો પછી કેવું પછી કે છે હાથ જોડીને રડતા રડતા કે છે આજથી હવે હું કોઈ દિવસ અબજી બાપામાં મનુષ્ય ભાવ નહીં લાવું. અબજી બાપાનો તો નહીં આવે પણ એમને મળેલા સાચા સંત હશે એના વિશે પણ મને મનુષ્ય ભાવ નહીં આવે. એટલે જો સાચી સમજણ થઈ ગઈ ને કે જયારે હવે બાપા વિશે તો મને એવો કોઈ દિવસ મનુષ્ય ભાવના સંકલ્પ નહીં થાય કારણ કે ઈ આપણને ખાલી આમાં ટૂંકાણમાં મામાએ કીધું પણ એને બાપાએ શું જ્ઞાન કર્યું છે અને બાપા શું જ્ઞાન કરવા અહીંયા આવ્યા હતા ઈ સમજાવ્યું હોય કે આજ્ઞા ઉપાસના અને મૂર્તિ મારીને મૂર્તિનું સુખ લેવું કેવી રીતે કહેવાય ને બાપાનું ખરું જે જ્ઞાન છે વચનામૃત રહસ્યાત્મા શું કહેવા માંગે છે એ બધું સમજાવ્યું એટલે પછી પસ્તાવો થયો કે ઓહો મારાથી તો કેવડો મોટો અપરાધ થઈ ગયો બાપા વિશે હું આમ તે જેમ તેમ સંકલ્પ કરતો હતો. એટલે ખરા વખતે પછી મામા શું કહે છે કે મારી પાછી કસોટી કરે. મામાની તો શું કસોટી પણ એમ કે જયારે આપણે જો સાચા હોઈએ તો આવી રીતે ક્યારેક પ્રશ્ન ઉભો થાય ખરો. એટલે આપણને ધારો કે કોક આવી રીતે કહે તો આપણે બાપા કોણ હતા બાપા કેવા છે એના વિશે આપણી પાસે પૂરેપૂરી માહિતી હોવી જોઈએ અને સામાવાળાને આપણે કન્વિન્સ કરી શકીએ એટલો પાવર આપણામાં સમજાવવાની શક્તિ પણ આપણામાં હોવી જોઈએ. એટલે મામા કે છે ખરા વખત આમ કસોટી કરે હો. એટલે મને બોલાવ્યો કે આ દરબારને જવાબ આપો તમારી વાતો કરે છે ખોટું હોય તો છોડી દેવું જોઈએ. એટલે પછી ભગવત સ્વરૂપદાસજી સ્વામી પાછા આટલો બધો ઉપદેશ કરીને પાછા મામાને કેવું કે છે મામા પાછું એમ કે છે કે મારી કસોટી કરી લીધી અને પાછા એમ કીધું કે જો તમારી વાત ખોટી હોય તમારે છોડી દેવું પડશે એમ. એટલે મેં કહ્યું હા સ્વામી જરૂર છોડી દેવું જોઈએ. હવે બેવ મુક્ત વાતો કરતા હોય બેવને સમજણ બેવને બાપાનો મહિમા એટલે પછી પેલા દરબારને દેખાડવા માટે આવું કરે કે હા ખોટું હોય તો છોડી દેવું પડે એમ. પણ એમ કે ખરેખર પેલા દરબારને કેવું સરસ જ્ઞાન કરી દેવું છે અને પછી કેવી સરસ વાતો કરી કે પછી મામા કે છે કે ભગવત સ્વરૂપદાસજી સ્વામી એને કેવું સરસ સમજાવી દીધું. એ પોતે સમજાવ્યું જ હશે કારણ કે પોતે કઈ આટલો નાનો થોડી ઉત્તર કર્યો. મોટા પુરુષે કરેલી વાતો જીવનમાં ઉતારીએ તો દેહભાવ જતો રહે. હવે આપણને મામા જે ઉપદેશ કરે છે ખાલી આપણે વાંચી જઈએ અને જીવનમાં ઉતારવાનો સહેજે જો પ્રયત્ન ન કરીએ તો જેવા હતા ને એવા ને એવા રહીએ. મામા કે છે ને કે શાસ્ત્રો વાંચે ને જપે ને પેલું કે તીરથ કરીને થાક્યા ચરણ તોય ન પહોંચે હરિને શરણ એવું કેમ મામા આગળ કહી ગયા ને કે અખા એવું કીધું છે. એટલે ઈ જો આપણે જીવનમાં ઉતારીએ નહીં તો પછી બધું વાંચીએ ને કરીએ ને સમય બધું કરીએ તો એ કાંઈ આપણે આગળ વધેલા આપણે લાગીએ નહીં. એટલે જે મોટા મુક્તા આપણને કહેવા માંગે છે એનું હાર્દ સમજી અને આપણે જીવનમાં ઉતારીએ તો આપણો જે દેહભાવ છે એ તરત જ આપણે જતો રહી જો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. આ બધું મામા અમૃતસરિતામાં સાગરમાં ને શું કામ કહે છે આટલું બધું આપણા માટે જ ને કોના માટે કીધું એમને શું ઉપદેશ કઈ જરૂર હતી પણ આપણા માટે આટલી બધી મહેનત લઈએ અને આટલું બધું આપણને શીખવાડવા માટે કહે છે. અને જો આપણે શીખીએ જ નહીં આપણા જીવનમાં કઈ ઉતારવાનો પ્રયત્ન જ ન કરીએ તો એ બધું નકામું જાય ને એમની મહેનત એડે જાય. એટલે બાપા કહે છે ને જો તમે આ નહીં કરો તો તમારે ફેર આવવું પડશે ને અમારે ફેર આવવું પડશે. એટલે આપણે એવું મોટા મુક્તને એવું આપણી એને જે મહેનત લીધી છે એને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આપણે જે કાંઈ પણ મામા અહીંયા કહેવા માંગે છે આપણે એનું હાર્દ સમજી અને આપણે એમને પ્રાર્થના કરવી જોઈએ કે મામા તમે જે અહીંયા આમાં કહેવા માંગો છો એ સાચા અર્થમાં અમે સમજીએ અને એ રીતે અમે જીવવાનો પ્રયત્ન કરી શકીએ એવું તમે અમને બળ આપજો. અને ભગવાનના જે દેહભાવ જતો રહે અને ભગવાનના દિવ્ય મૂર્તિ સંતમાં જે મનુષ્ય ભાવ આવી જાય છે એ પણ આવે નહીં. આપણે જો જેમ છે એમ મોટા મુક્ત જેમ છે એમ કે તો કોઈ દિવસ મનુષ્ય ભાવ કોઈ મુક્તમાં આવે નહીં. એટલે એમ કે મામા અહીંયા એમ કે છે કે આપણે શું કેવી રીતે જીવન જીવવું એ મામા અહીંયા આપણને શીખવાડે છે. હવે સારાંશ છે અને સમય થઈ ગયો છે હું જરાક ઝડપથી વાંચી જાઉં. મોટા પુરુષને વિશે સંકલ્પ થાય એ પોતાનું અજ્ઞાન છે. સંકલ્પ થાય એ આપણું જ અજ્ઞાન છે ને મોટા પુરુષને વિશે એમને ક્યાં કઈ એવું છે જે કાંઈ પણ સંકલ્પ થાય છે આપણી અવળી બુદ્ધિને લીધે થાય છે કે આમ કેમ ને તેમ કેમ નહીં ને શું કામ આમ જ ને આમ તો ન હોવું જોઈએ. એ બધું જે આપણને જે સંકલ્પ વિકલ્પ થાય છે ને એ આપણું અજ્ઞાન છે. સત્પુરુષમાં મનુષ્ય ભાવ સમજાય તેવા જીવોને દિવ્ય ભાવ સમજવા પાત્ર થવા ઘણો સમય લાગી જાય છે.
કારણ કે પોતાનામાં જે બધી મતીમાં જે ભર્યું હોય ને એ કાઢવા કોઈ રીતે એ લોકો તૈયાર ન થાય. કારણ કે એ જે પોતાની સમજ હોય ને, અત્યારે કોઈ પણ હોય, આપણે આપણા ફાંટાઓમાં લઈએ કે પરોક્ષમાં લઈએ કે અત્યારે આપણે આપણી જ વાત કરી, આપણું તો જો કે સાચું છે એટલે આપણે બદલાવા તૈયાર નથી હોતા, પણ છતાં પણ આપણે કોઈ કાંઈ પણ આપણને સમજાવવા પ્રયત્ન કરે આધ્યાત્મિકતામાં, તો આપણે આપણી વાત બદલીએ. જ્યાં સુધી આપણે કન્વિન્સ ના થઈએ, આપણને કોઈ મનાવે નહીં, ત્યાં સુધી આપણે એમ પછી જયારે જો આપણે ખોટા હોઈએ ને તો આપણે માનીએ કે હા ભાઈ તમારી વાત સાચી, પણ સામે જયારે આપણે જોઈએ ને કે અમુક જણ નથી, દ્વાર જ બંધ કરી દે પોતાની બુદ્ધિના, સમજવા કઈ તૈયાર જ ન હોય, ના આમ નહીં ના આમ. ધારો કે આપણે એમ કહીએ ને કે આ વસ્તુ આપણે આમ કરીએ તો વધારે સારું લાગશે, નહીં. આપણે કહીએ કે દાળ શાકમાં જો તમે આટલું મીઠું ઓછું નાખીને થોડી ગળપણ વધારે નાખો તો દાળ વધારે સ્વાદિષ્ટ થાય, માને જ નહીં. પણ કરી જુએ, ખાઈ જુએ તો ખબર પડે ને. પણ એ કરવા જ તૈયાર ના હોય, સુધારવા તૈયાર ન હોય તો એને કેવી રીતે અનુભવ થાય? એટલે કે છે કે તો પછી શું થાય? ઘણો સમય થઈ જાય એટલે શું, જન્મોના જન્મ વીતી જાય, પછી જયારે પોતાની વડ છોડે અને માને અને દાળ એવી બનાવી જુએ ને પછી ખાય ત્યારે સમજ પડે કે ઓહો આ તો આવું છે. એટલે એમ જયારે મુક્ત પુરુષ જે વચનો કીધા છે એમાં પછી બહુ તર્ક વિતર્ક કર્યા વગર આપણે એ વચનો માની અને એ પ્રમાણે જો આપણું વર્તન બનાવીએ ને જીવન, તો તરત જ આપણો ફાયદો થઈ જાય આપણને, અને આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થઈ જાય. પણ ઘણા જીવો એવા હોય છે તો એને પછી ઘણો લાંબો સમય થઈ જાય. ભગવાનના સાચા સંત વિશે મનુષ્ય ભાવ લાવી એમને ખોટા કહેવા એ પાપ છે. કારણ કે પાપ જ કહેવાય ને, કારણ કે આપણો જો મુક્ત પુરુષને વિશે જયારે આપણે મનુષ્ય ભાવના સંકલ્પ કરીએ છીએ એટલે આપણા જીવનું બગડી જ જાય છે, એટલે એ પાપ જ કહેવાય. એટલે એમના વિશે સંકલ્પ, કારણ કે એમને મહારાજે મોકલ્યા છે, માધ્યમ બનાવીને મોકલ્યા છે, એ પૂર્ણ છે. હવે પૂર્ણ વિશે આપણે અપૂર્ણતાનો શું કામ સંકલ્પ કરીએ? અપૂર્ણતાનો સંકલ્પ કરીએ એટલે આપણા ચૈતન્યનું તો અહિત થઈ ગયું, એટલે એ પાપ જ કહેવાય ને. મોટા પુરુષોએ કરેલી વાતો જીવનમાં ઉતારીએ તો મનુષ્ય ભાવ જતો રહે ને દિવ્ય સંત પુરુષોમાં મનુષ્ય ભાવ ના આવે. જેમ કે છે એમ કરીએ ને તો સંત પુરુષોને વિશે મનુષ્ય ભાવ ના આવે. પરમાત્માના સ્વરૂપને વિશે મનુષ્ય ભાવ ના આવે ત્યારે જ ભવસાગર તરાય. પરમાત્માના જે સ્વરૂપ છે એના વિશે મનુષ્ય ભાવ ના આવવો જોઈએ. આ ભવસાગર તો જ તરાય કે સંત અને પરમાત્માના વિશે ક્યારેય મનુષ્ય ભાવ ના આવે. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો જે મુક્તે ભગવાનની પ્રાપ્તિ કરી હોય એની પાસે પહોંચીએ તો તેઓ ભગવાન પાસે પહોંચાડી દે. બીજા એંચી પેચી જેમ તેમ અધૂરા પાસે જઈએ તો કોઈ આપણને ભગવાન પાસે પહોંચાડી ન શકે. આપણે તો એવી મોટી કૃપા થઈ છે આપણા પર કે આપણને એવા નદી મુક્ત મળી ગયા છે કે જે આપણને જ્ઞાન કરી ગયા છે, જે આપણને રસ્તો બતાવી ગયા છે. તો એટલે ઈ આપણને પહોંચાડી દેશે, પણ એને સંભાળવા પડે, એને યાદ કરવા પડે મહારાજની સાથે સાથે કે હે મામા તમે અમારી પર દયા કરજો અને અમે ક્યાંય આડાવડા જઈએ નહીં, એવી એના માટેની રક્ષા કરજો. તમે અમારા વિચારો બધા એમ કે છે ને કે હંમેશા એને આગળ રાખવા. તો ઈ આપણા માટે, કારણ કે ઈ માધ્યમને મહારાજે અહીંયા મોકલા હતા એટલે ઈ માધ્યમને તો આપણે સાથે રાખવા પડે. અનાદિ મુક્તમાં રહીને મહારાજ દર્શન આપે છે ને સર્વે ક્રિયા કરે છે. મુક્તમાં રહીને આશીર્વાદ પણ મહારાજ જ આપે છે. એટલે એમ કે મામા એ ઘણી વખત એમ કહેતા હતા ને કે હું તો કઈ કરતો નથી, બધું મહારાજ જ સર, કારણ કે એમનામાં રહીને મહારાજ જ બધું કરતા હોય. અને જે પૂર્ણ મુક્ત છે એ તો પોતે કે ને કે સૌથી મોટામાં મોટા સેવકો એ છે. હવે જે સેવક હોય એ પોતે પોતા પર કોઈ વસ્તુ લે, જ્યારે કે એમનું સામર્થ્ય બીજા બધા કરતા ઘણું. નરેન્દ્ર મોદીનો પીએ હોય તો એનું સામર્થ્ય બીજા બધા જે સરકારી ક્લાર્ક હોય એના કરતા તો એની સત્તા વધારે જ કહેવાય ને, પણ એ નરેન્દ્ર મોદીનો તો દાસ જ કહેવાય ને. એમ એવી રીતે જે અનાદિ મુક્ત છે તે મહારાજના દાસ કહેવાય, પણ સંપૂર્ણ સત્તા એને ભગવાન પોતે આપી અને પછી અહીંયા પૃથ્વી પર મોકલે છે. એટલે આપણને અહીંયામાં કે છે મામા આપણને શીખવાડે છે કે કેવી રીતે મુક્તનો મહિમા સમજવાનો, બાપાના મહિમાની વાત કરીને, અને કે છે કે મોટા મુક્ત વિશે ક્યારેય મનુષ્ય ભાવ નહીં કલ્પવાનો, એવા મોટા મુક્ત વિશે ક્યારેય મનુષ્ય ભાવ લાવવાનો નહીં. કેવી રીતે આપણે એમને મહિમા સમજાવવાની રીત પણ આપણને બતાવે છે કે કોક આપણને પ્રશ્ન કરે ત્યારે કેવી રીતે એમને આપણે સમજાવીને કન્વિન્સ કરવા જોઈએ. એટલે એવું અત્યારે હવે આ પ્રવચન અહીંયા પૂરું થાય છે. કઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રી સદગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.